जय श्री कृष्ण बधाने आजना नवा विडियोमां तमारा बधानुं स्वागत छे। जे रात्रे अमारे खूब वरसाद आव्यो। 2 दिवसथी एटली सतत गरमी हती के एम ज थतुं हतुं के हमणां वरसाद आवशे, पण खरेखर खूब वरसाद आव्यो। तमारे पण कदाच आव्यो हशे केम के आ दिवसोमां आगाही छे। हवे चिंता ए वातनी वधी गई के नवरात्रिमां जो आ वरसाद आवशे तो आपणी रमवानी मजा बगड़शे, पण ते पहेला आवी जाय तो सारुं। એટલે અત્યારે તો આવી ગયો છે। આજે પણ એટલી ગરમી છે એટલે આજે રાત્રે પણ આવશે એવું લાગે છે। વરસાદ પણ રાત્રે જ આવે છે, દિવસનો તો આવતો જ નથી અને તડકો પણ દિવસનો નથી નીકળતો। આખો દિવસ આમ વાદળછાયું જ વાતાવરણ રહે છે। જો આજે ઘી બનાવી લીધું છે અને એટલું બધું ઘી ભેગું થઈ ગયું છે। આ ગાયનું જ ઘી છે અત્યાર સુધીનું। અમે ગાયનું દૂધ લઈ છીએ એટલે આ ગાયનું જ ઘી છે। એટલું ભેગું થઈ ગયું છે। હવે જ્યારે શિયાળો આવે ને ત્યારે જ ઘીનો ઉપયોગ થાય, આમ તો ઘી અમારે વધારે નથી વપરાતું। ત્યારે વાગ્યા છે 11 અને મને ભૂખ લાગી છે તો વિચારું છું, હું એકલી જ છું એટલે મારે એક માટે જ રસોઈ બનાવવાની છે। એટલે વિચારતી હતી કે શું બનાવું, પણ રાત્રે વરસાદ આવ્યો એટલે એક વસ્તુ યાદ આવી કે ભજીયા। એટલે હવે જો ભજીયા બનાવવાનું વિચારું છું, પણ ભજીયા તો બીજા સેને નહીં બનાવું, પણ ડુંગળી ને એવું બધું થોડુંક નાખી અને પકોડા જેવું બનાવી નાખીશ, એટલે એ પણ ખાવાની મજા આવે છે। એટલે હમણાં તમને બતાવું કે મેં કેવા બનાવ્યા છે ભજીયા। જો ડુંગળી નાખી છે કટિંગ કરીને, એમાં થોડીક આપણે મેથી નાખશું, થોડુંક આદુ મરચું નાખશું, મરચાંની પેસ્ટ નાખી, થોડીક ખાંડ નાખશું, થોડીક હળદર નાખશું। આવી રીતે બટેટું છે આ, એને ખમણીને થોડુંક નાખી દઈ એટલે તેનો પણ ટેસ્ટ સરસ આવે છે। આવી રીતના ખમણેલું બટેકું નાખવાનું। થોડો ચણાનો લોટ જેટલો આપણે જોતો હોય એ પ્રમાણે નાખવાનો ચણાનો લોટ। પહેલાં આવી રીતે પાણી નાખ્યા વિના મિક્સ કરી લેવાનું, પછી પાણી નાખીને મિક્સ કરવાનું। આપણા પકોડા બની રહ્યા છે, ડુંગળી બટેટા પકોડા। આમાં મેં સોડા નથી નાખ્યો, સોડા નાખી તો થોડાક પોચા બને, પણ મારે પોચા નહોતા ખાવા એટલે મેં સોડા નથી નાખ્યા। આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે। ચાલો આપણે ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે પકોડા। મસ્ત બની ગયા છે પકોડા, સરસ સોફ્ટ પણ થયા છે। સોડા નથી નાખ્યો ને તો પણ, એટલે સોડા શરીરમાં ઓછો જાય એમ સારું, એટલે એમ પણ પોચા બને છે, એટલે તમે જરૂર ટ્રાય કરજો। બટેટા ડુંગળી પકોડા આપણા રેડી છે। કાલ ફૂલ વરસાદ આવ્યો હતો એટલે જો આ બારીએથી અહીંયાથી પાણી આવતું હતું, એટલે પાણી સીધું અંદર અહીંયા ગેસ ઉપર આવ્યું, એટલે આ બધી ચમચારી કાઢી છે અને હવે જો અત્યારે લગાવું છું પાછી એને, હતી ત્યાં લગાવી દઈ। બરા અને પૌવાનો નાસ્તો લઈ આવીશું, બનાવવું છે, પણ આજે વરસાદ જેવું વાતાવરણ હતું એટલે થોડુંક માંડી વાળ્યું મેં। સેવ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે, એમાં મીઠું અને હળદર જ નાખી છે, બીજું કંઈ નાખ્યું નથી, અને આવી રીતના બનાવીને રાખી દીધા છે। પછી તેને આ મશીનમાં ભરી અને સેવ પાડવાની છે, પણ તે બનાવવાનો છે આટલો પોચો, એટલે આપણે સરળતાથી સેવ પાડી શકીએ, મશીન પણ આપણે સરળતાથી ફેરવી શકીએ। હવે તેલ આવી ગયું છે અને આપણે બનાવીશું સેવ। તે માટે મશીનને ખોલી અને તેમાં પહેલાં લોટને ભરી દેશું અને ત્યાર પછી બંધ કરી અને સેવ પાડવાનું સ્ટાર્ટ કરશું। જો આવી રીતે સરળતાથી આપણે મશીનને ફેરવી શકીએ છીએ, એટલે લોટને હંમેશા સોફ્ટ જ રાખવો અને લોટની અંદર બાંધતી વખતે ક્યારેય તેલ ન નાખવું, કેમ કે તેલ નાખવાથી તે એકદમ પોચી થઈ જાય છે, એટલા માટે તેલ નહીં નાખવાનું। હવે આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે, તેને ડબ્બામાં ભરી લેશું। એ રીતે ઘરે પણ તમે સેવ બનાવી શકો છો। આજે બનાવવાની છે તીખી ગુંદી। સૌપ્રથમ ચણાનો લોટ લેશું, તેમાં થોડું મીઠું નાખશું, ત્યારબાદ થોડી ચટણી પણ નાખશું। તીખી બનાવવાની છે એટલે ચટણીનું પ્રમાણ વધારે રાખવાનું છે। ત્યારબાદ થોડી હળદર પણ નાખશું અને પાણી નાખી અને તેને મિક્સ કરશું। બરાબર મિક્સ થઈ જાય એટલે જોવાનું છે કે તેમાં કોઈ કણી તો નથી ને, તો પછી તેને વધારે પાણી નાખી ઢીલું બનાવવાની છે અને ત્યારબાદ ખમણીમાં તેને પાડવાની છે।
એટલે ખમણી આપણે લઈ લેશું અને આ કાણાવાળી ખમણી છે. હવે આપણે સ્ટાર્ટ કરશું ગુંદી બનાવવાનું. તેલ ઉપર આવી રીતે ખમણી રાખવાની છે અને ઉપરથી રેડવાનું છે. ખમણીને હલાવવાની નથી, એટલે બધી ગુંદી ધીરે ધીરે નીચે પડશે અને ગોળ સરસ બનશે. હલાવશો તો ગોળ નહીં બને, એટલા માટે ખમણીને સ્થિર પકડવાની છે. સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી ગુંદી. તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. ઘરે પણ સરસ રીતે બનાવી શકાય છે. આ બાજુ તેલ મૂકીને આપણે મમરાને વઘારી નાખી. મીઠું નાખી દઈશું. થોડાક જ બનાવવાના છે એટલે થોડું મીઠું નાખશું. હળદરનું પ્રમાણ વધારે રાખશું. હળદર સારી સ્વાસ્થ્ય માટે પણ. આમે પીળા મમરા મસ્ત લાગે વ્હાઈટ કરતા. ધીરા તાપે છે ને આમાં હલાવ્યા જ રાખવાનું. ધીરા તાપે એકદમ કડક થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું. વચ્ચે જોતું રહેવાનું. સરસ થયું. હજી પોચા છે જો મમરા. એટલે હલાવવું પડશે. વાતાવરણ ભેજવાળું છે ને અત્યારે, એટલે વધારે હલાવવું પડશે. નાખશું પૌવા. આનો છે ને ભૂકો કરી લેવાનો એટલે સરસ થઈ જાય. હવે આમાં નાખશું સેવ, નાખશું બુંદી. હવે આમાં નાખશું દાણા. હવે નાખશું મમરા. ચોખાના પૌવા નથી નાખ્યા, એ પણ આમાં નાખી શકાય, પણ એમાં તેલ વધારે હોય છે એટલે હું ઓછા નાખું છું. ક્યારેક નાખું છું, ક્યારેક નથી નાખતી. બસ આટલો જ મિક્સ ચવાણું બનાવું છું આવી રીતે. થોડુંક મીઠું નાખશું, ચટણી નાખશું. તીખો બનાવવાનો છે એટલે ચટણીનું પ્રમાણ થોડુંક વધારે રાખશું. દળેલી ખાંડ છે. તીખો અને ગળ્યો બનાવવાનો છે એટલે ખાંડનું પ્રમાણ પણ આપણે વધારે રાખશું. હવે બધું મિક્સ કરશું. બરાબર બની ગયું છે સરસ. હવે આપણે એને પ્લાસ્ટિકની બેગમાં ભરી લેશું. આપણો ચેવડો તૈયાર છે. આપણે ફક્ત સેવ જ નાખશું. હવે આમાં આપણે એક ચટણી નાખશું, બીજું કાંઈ નાખવાનું નથી. તીખો ચેવડો છે. આમાં તમે ખાંડ પણ નાખી શકો અને મીઠું પણ જો ઓછું લાગતું હોય તો નાખી શકાય, પણ હું ફક્ત આવી રીતે સેવ મમરા બનાવું છું અને આ ખાવાની મજા આવે છે. જ્યારે પાણીપુરી કે એવું કાંઈ હોય ત્યારે આ સેવ મમરા અને મકાઈના પૌવા એનું ચૂરમું કરીને ખાવાની ખૂબ મજા આવે. આપણા સેવ મમરા છે તૈયાર. પૌવા છે, આમાં ફક્ત આપણે ચટણી એક જ નાખશું અને થોડુંક મીઠું નાખશું. ચાલો, આ ચટણી છે. તીખું જોતું હોય એ પ્રમાણે નાખવાનું. થોડુંક મીઠું નાખવાનું, કેમ કે પૌવા મોરા હોય છે અને મીઠું હોય તો ટેસ્ટ સારો આવે છે. હવે આને કરી દેવાનું છે મિક્સ. આ પૌવા એકલા ખાવાની પણ મજા આવે છે. આની સાથે તમે દાણા પણ નાખીને ખાઈ શકો તો પણ મજા આવે છે, પણ આપણે એને આવા આખા મોટા જ રાખવાના છે. આપણા પૌવા છે તૈયાર. આટલો નાસ્તો આજે બનાવ્યો. સેવ, ખાલી પૌવા છે આ એકલા, આ સેવ મમરા છે અને આ મિક્સ ચવાણું છે. આ બધો નાસ્તો આજે બનાવ્યો. આજે રાત્રે જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે જો અહીંયા અમારા શેરીમાં એક સાપ નીકળ્યો એટલે બધા ત્યાં ભેગા થઈ ગયા છે. જો ત્યાં લાઇટ ચાલુ છે ને ત્યાં દરવાજામાં વચ્ચે ફસાઈ ગયો છે એટલે બધા ત્યાં જ